ગુજરાત ભાજપની અંદર છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહી, ભાજપના કાર્યકર્તાઓ સાથે રહી, ભાજપનો ચૂંટણી પ્રચાર કરી, પરંતુ ભાજપનો જ વિભીષણ કોણ? ભાજપના વિભીષણની એટલા માટે વાત થઈ રહી છે કે થોડા સમય પહેલા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા અને જિલ્લા પ્રમુખોની વરણી કરવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એ અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે એ નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા અને તેમની હાજરીની અંદર એ પત્ર ખોલે અને એની અંદરથી જે કંઈ પણ નામ લખ્યું હોય પ્રદેશ કક્ષાએથી એ નામ ખોલી અને નામ જાહેર કરવાની વાત હતી. અને ત્યારબાદ એ વ્યક્તિ જે નામ જાહેર થાય એના પદ ગ્રહણનો સમારોહ યોજાતો. પરંતુ ઘટના કંઈક એવી બની કે હજુ તો રાજકોટ અને સાથે જુનાગઢ સહિતના 2-4 જિલ્લાઓના નામ એ જાહેર થાય ત્યાં તો સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ ગઈ કે આ જિલ્લામાંથી આ વ્યક્તિનું નામ છે, આ જિલ્લામાંથી આ વ્યક્તિનું નામ છે અને આટલા લોકોને રિપીટ કરાયા છે. જ્યારે આવું લિસ્ટ બહાર આવ્યું એ લિસ્ટની અંદર 7-8 લોકોને રિપીટ કરાયા હતા એટલે ચર્ચાઓ એ ચાલી કે આ રિપીટ કરાયેલું લિસ્ટ જે છે ને એ એમનામાં કોઈ નેતા હશે કે જેને આખું આ લિસ્ટ બનાવ્યું હશે. પરંતુ હકીકત તો એવી જ હતી કે આ લિસ્ટ તો સાચું જ છે, પરંતુ લીક કરનાર એ બીજું કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જ રહેલા તેમના જ વિભીષણ કે જેમને આખું આ લિંક હતું એ તમામે જગ્યાએ મીડિયાના મિત્રોના હાથમાં આપી દીધું. હવે ચર્ચાઓ વેગવંતી થઈ કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેનારી શિસ્તબદ્ધ પાર્ટી, અને આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર એવો તો કયો કાર્યકર્તા નીકળ્યો, એવા તો કયા રાજકીય નેતા નીકળ્યા મોટા ગજાના કે જેમની પાસે આ લિસ્ટ આવે ને એ લિસ્ટ બધી જગ્યાએ વાયરલ કરી દે. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએ જે તપાસનો આદેશ છૂટ્યો અને જેવો તપાસનો આદેશ છૂટ્યા એ ભેગા જ 24 કલાકની અંદર એ જે તે વ્યક્તિએ લિસ્ટ વાયરલ કર્યું હતું એ વ્યક્તિનું નામ એ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સુધી પહોંચી ચૂક્યું, સંગઠનના તમામ લોકો સુધી પહોંચી ચૂક્યું. અને હવે ચર્ચા એ વાતની છે કે જે નામ એ પ્રદેશ કક્ષાએ પહોંચ્યું એ નામ સાંભળીને પ્રદેશના નેતાઓ પણ ચકચાર મચી ગયા કે આ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટી સાથે આવું કર્યું. આ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના તમામ એ નેતાઓ તમામે જિલ્લા પ્રમુખના નામનું લિસ્ટ વાયરલ કર્યું હતું. એટલે હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે જે નેતાએ આખું આ નામ વાયરલ કર્યું એ નેતા સિક્યુરિટીના કાફલા સાથે નીકળતા હતા, સિક્યુરિટીના કાફલા સાથે તમામ જગ્યાએ જતા, સિક્યુરિટીના કાફલા સાથે તમામ જગ્યા ઉપર એ કાર્યક્રમોની અંદર પણ ઉપસ્થિત રહેતા. જો કે હવે વાત એવી પણ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ લીકેજ પકડી અને લીકેજને ડાંટો મારી દીધો છે. લીકેજને ડાંટો મારવો એટલે દેશી ભાષામાં એવું વાત કરીએ કે પાણીની પાઇપલાઇન જઈ રહી છે, આ જગ્યાએથી લીક છે તો એ જગ્યા ઉપર એને લીકેજની ઉપર સીલ મારી દે અને એને બંધ કરી દેવામાં આવે જેથી કોઈને ખબર પણ ના પડે કે લીકેજ ક્યાં હતું. એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીના સંગઠને નક્કી કર્યું હતું કે આપણે લીકેજ ઉપર ડાંટો મારવાનો છે. એ લીકેજ ઉપર ડાંટો તો મારી દીધો પણ પછી શું? લીકેજ તો દેખાવાનું છે નહીં. બસ એ જ રીતની ઘટના ગુજરાત ભાજપના સંગઠનની અંદર અત્યારે જોવા મળી રહી છે કે જે વ્યક્તિના નામે લીકેજ હતું એ વ્યક્તિના નામે ડાંટો માર્યો, ડાંટો મારતાની સાથે જ આખું આ લિસ્ટ એ લીક કરનાર વ્યક્તિની જે ઓળખ થઈ એ બાદથી સજાના ભાગરૂપે હવે વ્યક્તિ જે નેતાની સાથે સિક્યુરિટીના કાફલા વચ્ચે જોવા મળતો હતો એ વ્યક્તિ હવે સિક્યુરિટીના કાફલાની વચ્ચે હાજર પણ નથી અને ક્યાંય દેખાતા પણ નથી. હવે વિચારો તમે કે ગુજરાતની અંદર એવા કયા નેતા છે કે જે સિક્યુરિટીના કાફલાની સાથે કોઈ જગ્યાએ જાય છે તો તેમની જગ્યાએ તેમની સાથે સાથે એ વ્યક્તિ પણ તેમની સાથે હોય. કોઈક એવું વ્યક્તિ કે જે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓનો ખૂબ નજીકનો એક વ્યક્તિ કહી શકાય ને, ભારતીય જનતા પાર્ટીમાં એમનું સારું એવું કદ હોય તો જ એ કાફલાની સાથે સાથે હરીફરી શકે, કાફલાની સાથે એ રહી શકે, કાફલાની સાથે જ તે નીકળી શકે. અને એને એમ હતું કે કાફલાની વચ્ચે રહીને આવું કંઈક લીકેજ કરીએ તો કોઈને ખ્યાલ પણ ના રહે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટીની વાત હતી. ચર્ચાઓ ચારે કોર ચાલુ થઈ ચૂકી હતી કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી, એની વચ્ચે આવી રીતે લિસ્ટ કેવી રીતે લીકેજ થાય.
તો લીકેજ કરનાર વ્યક્તિને ગોતી બતાવ્યો અને જે કાફલાની વચ્ચે ફરતો હતો એ અત્યારે કાફલાની વચ્ચેથી ગાયબ થઈ ગયો. નેતાજી તો હજી કાફલાની વચ્ચે જ જોવા મળી રહ્યા છે, કેમ કે નેતાજીનો તો કોઈ દોષ હતો જ નહીં. તમારું શું માનવું છે? કયા નેતાને લઈને આ ચર્ચા ચાલી રહી છે? નેતાજીના કાફલાની સાથે ચાલનારો વ્યક્તિ અચાનક જ ગાયબ થઈ જાય કેમ? એની ચર્ચાઓ અત્યારે એ ગુજરાતના રાજકારણની અંદર ખૂબ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ લીકેજ ગોત્યું અને લીકેજ ઉપર સીલ મારી દીધું. આ મેસેજ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ જ વાયરલ મેસેજને લઈને હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો હતો કે ગુજરાત ભાજપના સંગઠનની અંદર એક સીલ લાગી ગયું છે અને સીલ બાદ હવે એ સિક્યુરિટીના કાફલા સાથે નેતાની સાથે સાથે ફરનારો એ વ્યક્તિ ગાયબ થઈ ચૂક્યો છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.